નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ પ્લેટફોર્મ પર રાત્રે વડીલ સાથે બનેલી એક ઘટના છે। પ્લેટફોર્મ પર આજુબાજુ બાજુ લોકો સૂતા છે, તેની વચ્ચે એક 78 વર્ષના વડીલ બેઠા છે। સફેદ ધોતી અને શર્ટ, હાથમાં વાંસની એક ટોપલી જે ગરમા ગરમ ઈડલીઓથી ભરેલી છે। ઈડલી, ગરમા ગરમ ઈડલી, ₹1, માત્ર ₹1, કોઈ ખરીદતું નથી। વર્ષ 2026 ચાલે છે। ₹1 તો ચોકલેટ પણ નથી મળતી, તો ઈડલી ક્યાંથી? લોકો હસે છે, તેમને પાગલ કહે છે। મારું નામ અરવિંદ છે, હું એક IT કંપનીમાં કામ કરું છું। નાઇટ શિફ્ટ પતાવી ઘરે જઈ રહ્યો હતો। AC ગાડી હતી, ભૂખ પણ લાગી હતી, પણ સ્ટેશનના સ્ટોલ પર ઈડલીનો ભાવ ₹50 હતો। મેં પેલા વૃદ્ધને જોયા, ટોપલીમાં લગભગ 100 ઈડલીઓ હતી, પણ એકેય ગ્રાહક નહોતો। તેમની આંખો ભીની લાગતી હતી અને ત્યારે હું ગાડીમાંથી નીચે ઉતર્યો। દાદા, ₹1 ઈડલી, તમને નુકસાન નહીં થાય? તેઓ મલકાયા। દીકરા, આ નુકસાન નથી, નફો છે। નફો કેવી રીતે દાદા? ચોખાનો ભાવ, ગેસનો ભાવ, એક ઈડલી બનાવતા ઓછામાં ઓછા ₹5 થાય, તમે ₹1 વેચો છો? તેમણે ટોપલી બંધ કરી। ચાલ, તને એક વાત કહું। 1975ની સાલ હતી, હું 25 વર્ષનો હતો, રેલવેમાં કુલીનું કામ કરતો, મહિનાનો પગાર ₹100। એક દિવસ ભારે વરસાદ પડ્યો, કામ ન મળ્યું, પૈસા પણ નહોતા। 3 દિવસથી ભૂખ્યો હતો, સ્ટેશનની બેન્ચ પર જ બેભાન થઈ ગયો। ત્યારે એક માજી જે પ્લેટફોર્મ પર ઈડલી વેચતા હતા, ₹1ની એક, એમણે મને બેઠો કર્યો, મોઢા પર પાણી છાંટ્યું અને 4 ઈડલી ખવડાવી। પૈસા ન માંગ્યા, હું રડવા લાગ્યો। મેં કહ્યું, મારી પાસે પૈસા નથી। તેમણે મને કહ્યું, દીકરા, હું પણ એકવાર ભૂખી હતી, તે દિવસે કોઈકે મને ખવડાવ્યું હતું અને મેં સંકલ્પ કર્યો છે કે જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી ₹1 ઈડલી વેચીશ, જેથી કોઈ ભૂખ્યું ન રહે। તું પણ વચન આપ કે જ્યારે તું મોટો માણસ બને ત્યારે કોઈ ભૂખ્યાને આમ જ જમાડજે। વડીલે પોતાની આંખો લૂછી અને 1995માં એ માજી ગુજરી ગયા। મરતા પહેલા તેમણે મારો એ હાથ પકડ્યો અને પૂછ્યું કે તું તારું વચન પાળીશ ને? અને ત્યારે મેં હા પાડી। ત્યારબાદ મેં રેલવેના કોન્ટ્રાક્ટ લીધા, ઘણું કમાયો, 3 મકાન છે, 2 છોકરાઓ અમેરિકામાં છે, પણ 1995થી આજ સુધી રોજ સવારે 3 વાગે 100 ઈડલી, ₹1 આ સ્ટેશન પર। છેલ્લા 30 વર્ષથી મારા રૂવાડા ઊભા થઈ ગયા। દાદા, રોજનું ₹400નું નુકસાન, મહિને 12,000, વર્ષે 1.5 લાખ અને 30 વર્ષમાં ₹45 લાખ। દીકરા, પૈસાની ગણતરી એ નુકસાન છે, પણ દિલની ગણતરી એ નફો છે। 30 વર્ષમાં મેં કેટલા લોકોને જમાડ્યા? 10 લાખ ઈડલી, 10 લાખ પેટ ઠર્યા, 10 લાખ આશીર્વાદ, એની કિંમત કેટલા કરોડ થાય? ત્યાં જ એક છોકરો દોડતો આવ્યો, ફાટેલું શર્ટ, ઉંમર લગભગ 12 વર્ષ। દાદા, ઈડલી, 3 દિવસથી કંઈ ખાધું નથી, મમ્મી હોસ્પિટલમાં છે, પૈસા નથી। વડીલે પાન પર 4 ઈડલી મૂકી, ચટણી આપી, ધીમે ખા દીકરા। છોકરો ખાવા લાગ્યો અને રડવા લાગ્યો કે હું કાલે પૈસા આપી દઈશ, જરૂર નથી, જ્યારે તું મોટો થાય ત્યારે બીજા કોઈ ભૂખ્યાને જમાડજે, એટલું જ કાફી છે અને એ જ મારી ચૂકવણી છે। છોકરો તેમના પગે પડ્યો અને ત્યારે હું વચન આપું છું દાદા કે હું પણ એ ₹1 ઈડલી વેચીશ। મેં ₹1000 કાઢ્યા। દાદા, પ્લીઝ, હું આ બધી ઈડલી ખરીદી લઉં છું। તેઓ હસ્યા કે આ કોઈ એક વ્યક્તિને વેચવા માટે નથી, આ ભૂખ્યા લોકો માટે છે। જો તને ભૂખ લાગી હોય તો 1 ઈડલી લે અને ₹1 મૂક, બસ એટલું જ। મેં ₹1 મૂક્યો, 1 ઈડલી લીધી, એ મારા જીવનનું સૌથી સ્વાદિષ્ટ ભોજન હતું। હું રડતી આંખે ઈડલી ખાતો રહ્યો। દાદા, એક વાત પૂછો? પૂછ દીકરા। તમારા છોકરાઓ વિરોધ નથી કરતા? એમ નથી કહેતા કે આ પૈસાનો બગાડ છે?
તેમણે પોતાનો ફોન કાઢ્યો, વિડીયો કોલ કર્યો. તેમનો દીકરો અમેરિકાથી લાઈવ હતો. પપ્પા, ઇડલી વેચાઈ ગઈ? તમે ઠીક છો ને? ડૉક્ટરે શું કહ્યું? હું મજામાં છું. આજે એક યુવાન આવ્યો છે, એને આપણી વાત કહી. તેમના દીકરાએ મને જોઈને સ્મિત આપ્યું. સર, આભાર. પ્લીઝ મારા પપ્પાનું ધ્યાન રાખજો. અમે દર મહિને 50,000 રૂપિયા મોકલીએ છીએ, માત્ર આ ઇડલીઓ માટે. આ તેમની ઈચ્છા છે અને અમારા આશીર્વાદ છે. તેમનું વચન એ જ અમારું વચન છે. વડીલે ફોન મૂક્યો. જોયું દીકરા, મારા સંતાનોએ પણ આ વ્રત લીધું છે. હું મરી જઈશ તો પણ આ ટોપલી નહીં અટકે, 1 રૂપિયાવાળી ઇડલી નહીં અટકે. આજે 2026નું વર્ષ છે. એ વડીલ હવે આપણી વચ્ચે નથી. ગયા વર્ષે 79 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું અને મરતા પહેલા તેમણે મારો હાથ પકડીને કહ્યું હતું, દીકરા, આ ટોપલી સંભાળજે અને વચન પાળજે. હવે રોજ સવારે 3 વાગે ચેન્નાઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનની એ જ બેન્ચ પર હું બેઠો હોઉં છું, ઇડલીથી ભરેલી ટોપલી સાથે 1 રૂપિયો. મેં મારી આઈટીની નોકરી નથી છોડી, પણ રોજ સવારે 2 કલાક એ ઇડલી માટે આપું છું. મારી કંપનીમાં 200 કર્મચારીઓ છે. દરેક વ્યક્તિ દર મહિને 100 રૂપિયાનો ફાળો આપે છે. 1 રૂપિયા ઇડલી ટ્રસ્ટ, 1 રૂપિયાવાળી ઇડલી ટ્રસ્ટ. પેલો 12 વર્ષનો છોકરો ગણેશ હવે 12મા ધોરણમાં છે. તે ભણે છે અને સાંજે મદદ કરવા આવે છે. ભાઈ, મેં પણ વચન લીધું છે. હું જ્યારે મોટો થઈશ ત્યારે હું પણ આ જ કરીશ. મિત્રો, પૈસા કમાવા એ કોઈ મોટી વાત નથી. માત્ર પૈસાનો ઉપયોગ કરીને એ પુણ્ય કમાવવું એ જ સાચી મોટાઈ છે. જો તમારા ઘરે બાળકો હોય તો એક નાની બચત પેટી રાખો. રૂપિયા 1 પેટી. તેમને કહો કે રોજ તેમાં 1 રૂપિયો નાખે. મહિને 30 રૂપિયા થશે. એ પૈસાથી કોઈ ભૂખ્યા વ્યક્તિને એ ભોજન અપાવો. કારણ કે 30 રૂપિયા તમારા માટે કદાચ પીઝાનો એક નજીવો ખર્ચ હશે, પણ કોઈ બીજા માટે એ 30 દિવસનું ભોજન હોઈ શકે છે. સંકલ્પ કરો, ઓછામાં ઓછા 1 ભૂખ્યાને જમાડો. પૈસા જશે પણ પુણ્ય રહેશે. ટોપલી ખાલી થઈ જશે પણ તમારું એ હૃદય ભરાઈ જશે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો? મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાઓ, પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આપણી ચેનલમાં આગળના વિડીયોમાં મળશું. મળી આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી, જય શ્રી રામ.